આ ઉપાધિથી લઈને સમાધિ સુધીની યાત્રા છે ભાગવત. મારા વાલા, ભાગવતમાં આપણે બેસીએ સામાન્ય બાબત છે. જો ભાગવતમાં આપણે બેસું ને તો ધીમે 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 ક્યારે ભગવાન આપણામાં આવીને બેસી જાય ખબર નહીં પડે. ભાગવતથી ભગવાન આપણામાં બિરાજમાન થાય. લક્ષ્મીજીની પૂજા કરીએ, ધનતેરસ આવે લક્ષ્મીની પૂજા કરીએ, યંત્રની પૂજા કરીએ. જય લક્ષ્મી માતા, જય લક્ષ્મી માતા. એનાથી લક્ષ્મીજી રાજી થાય તો ખૂબ ધન સંપત્તિ મળે. હનુમાનજીની ઉપાસના કરી, અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ. હનુમાનજીની ઉપાસના કરો તો બળ અને બુદ્ધિ મળે. પણ જ્યારે ભગવાન રાજી થાય, આ દ્વારકાધીશ રાજી થાય, ત્યારે શું થાય? ભગવાન રાજી થાય ને ત્યારે હાથની કથા બેહાડવાનો અવસર આપે, હાથની કથા સાંભળવાનો અવસર આપે. ત્યારે આપણી ઉપર ભગવાન રાજી થાય. આવો મંગલાચરણની કથા કરીએ, કારણ કે શરૂઆત મંગલાચરણથી થાય. મંગલાચરણનો સીધો અર્થ થાય મંગલમાં ગતિ થાય. જેની ગતિ મંગલમય હોય એને કહેવાય મંગલાચરણ. મંગી ગતો ધાતુમાંથી મંગલાચરણ આવો અર્થ નીકળે છે. શબ્દ પ્રગટ થયો છે મંગી ગતિ ગતો ધાતુમાંથી. સૂક્ષ્મ રીતે 19 પ્રકારના મંગલાચરણ હોય. શાસ્ત્રમાં 19 પ્રકારના મંગલાચરણ છે. સ્થૂળ રીતે 3 પ્રકારના મંગલાચરણ હોય. પહેલું મંગલાચરણ વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ. બીજું મંગલાચરણ આશીર્વાદાત્મક મંગલાચરણ. ત્રીજું મંગલાચરણ નમસ્કારાત્મક મંગલાચરણ. 3 મંગલાચરણ હોય. આમ 3નું વિભાજન કરીએ તો સવારનું મંગલાચરણ અલગ, બપોરનું મંગલાચરણ અલગ અને રાત્રિનું મંગલાચરણ અલગ. આમ સાત્વિક મંગલાચરણ, રજોગુણ મંગલાચરણ અને તમોગુણ મંગલાચરણ. નમઃ શબ્દ અહિર્બુદ્ધન્ય સંહિતામાંથી નમઃ શબ્દ પ્રગટ થયો છે. અહિર્બુદ્ધન્ય સંહિતામાં નમઃ શબ્દનો વિસ્તાર છે. નમઃનો અર્થ થાય જે ક્રિયા કરવાથી મમત્વ બુદ્ધિનો નાશ થાય એને કહેવાય નમઃ. જે વસ્તુ કરવાથી મમત્વ બુદ્ધિનો નાશ થાય એને કહેવાય નમઃ.